હળવદમાં સબસિડાઇઝ યુરિયા ખાતરની 1437 બેગ મળવાની ઘટનામાં ભાજપના આગેવાનના ભાઈ સહિત 5 સામે નોંધાઈ ફરિયાદ। મોરબી જિલ્લાના હળવદ શહેરમાં મોરબી ચોકડી નજીક આવેલા અક્ષર એગ્રીકલ્ચર નામની ફેક્ટરીના ગોડાઉનમાં ગત 7 ડિસેમ્બરના રોજ હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી ખેડૂતોને ખેતી માટે આપવાની સબસિડીવાળી નીમ કોટેજ યુરિયા ખાતરની બેગ મળી આવી હતી, જે પૈકી કેટલીક બેગ સફેદ કલર બેગમાં જ્યારે કેટલીક ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા લખેલા પીળા રંગની બેગ જ્યારે કેટલીક ખાલી બેગ હતી। આ ઉપરાંત એક ટ્રકમાં આ બેગ હોવાની પોલીસે તમામ મુદ્દામાલની ગણતરી કરતા 1437 બેગ થઈ હતી, જેની કિંમત ₹5.13 લાખ જેટલી હતી। આ ઉપરાંત સ્થળ પરથી ટ્રક, વાહન, કાંટા બેગ, સિલાઈ મશીન સહિત કુલ 25.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જે બાદ ખેતીવાડી અધિકારીને જાણ કરાતા ખેતીવાડી અધિકારીની ટીમે મોકલીને તપાસ કરતા પ્રાથમિક તપાસમાં આ યુરિયા નીમ કોટેડ હોવાનું સામે આવતા વધુ તપાસ માટે તેના નમૂના લઈને FSLમાં મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટમાં પણ નીમ કોટેડ હોવાનું મળ્યું હતું। જે બાદ ખેતીવાડી અધિકારી દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી, જેમાં ભાજપ આગેવાન હેમાંગ રાવલના ભાઈ અજયભાઈ રાવલ, રાજસ્થાનના બારમેર જિલ્લાના કંવરરામ ડાઉરામ જાટ, કારુભાઈ મુંદવા, ચેતનભાઈ રાઠોડ, જયદીપભાઈ સામે રાષ્ટ્રીય ખાદ્ય અધિનિયમ તેમજ આવશ્યક ચીજ વસ્તુઓના અધિનિયમ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગત તારીખ 7/12ના હળવદ પોલીસે હળવદ મોરબી ચોકડી પાસે કચ્છ ફૂડ માર્કેટ પાસે અક્ષર એગ્રીકલ્ચર વર્ક્સ નામની જે ગોડાઉન છે એમાં રેડ કરેલી હતી અને આ રેડ દરમિયાન પોલીસે ત્યાંથી રાસાયણિક ખાતરનો જથ્થો કબજે કર્યો હતો। આ ખાતર છે એ સબસિડીવાળા જે ખાતર છે એની શક્યતા હોવાના લીધે એનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો। લેબ ટેસ્ટ પોઝિટિવ આવતા આ કામે સરકાર તરફે તરંગ અશોકભાઈ ફળદુ જે ખેતીવાડી અધિકારી છે એમણે ખાતરના ડુપ્લિકેટ ખાતર મિક્સ કરીને આ ખાતરનું વિતરણ ખેડૂતોમાં કરવાને બદલે પોતાના ફાયદા સારું ઉચાપત કરવાના સહિતના ગુનો દાખલ કરાવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા અને રાસાયણિક ખાતર નિયંત્રણ અધિનિયમ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હળવદ પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્યાં 1439 બેગ ખાતર ભરેલી હતી, જે માર્કા વગરની હતી, જેની આશરે કિંમત 5,15,000 જેવી થાય છે અને સાથે ટ્રક પણ 20 લાખનો કબજે કરવામાં આવ્યો। આમ 5,25 લાખનો મુદ્દામાલ કબજે કરીને આ કામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ આ અંગે ગુનો દાખલ થયેલ છે। આ કામે ફરિયાદી છે શ્રી તરંગભાઈ અશોકભાઈ ફળદુ છે અને આ કામના મુખ્ય આરોપી અજય ભૂપેન્દ્રભાઈ રાવલ છે। એની સાથે ટ્રક ડ્રાઈવર કંવરામ ડાવરામ, કારુભાઈ ખોડુભાઈ મુંદવા અને રાસાયણિક ખાતરનો જથ્થો આપનાર છે ચેતન દિલુભાઈ રાઠોડ અને જયદીપ હરજીવનભાઈ તારબુંદિયા। આ તમામે સાથે મળી અને આ ગુનો આચર્યો છે અને તપાસમાં નીકળે છે એ આરોપી પણ ગુનાના કામે આગળ કાર્યવાહી થશે।